જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી। રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ યોગ દિને યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ઋષિ મુનિઓએ યોગની ભેટ આપી છે અને આધુનિક જીવનશૈલીથી ઉદ્ભવતા રોગના નિદાન માટે યોગ ઉત્તમ પુરવાર થયો છે। શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્યના નગરો, મહાનગરો, ખુલ્લા મેદાન, શાળા, કોલેજના કમ્પાઉન્ડ જેવા જાહેર સ્થળોએ નિયમિતપણે સામૂહિક યોગાભ્યાસ તાલીમ નિર્દેશનનું નેમ વ્યક્ત કરી છે। તારીખ 21મી જૂન પ્રથમ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વયં યોગાસન કરીને સહભાગી થયેલા શ્રીમતી આનંદીબેન પટેલે કહ્યું છે કે યોગાભ્યાસ, યોગાસન નિર્દેશનો માત્ર એક દિવસ પૂરતા સીમિત ન રહે, પરંતુ સમાજ જીવનમાં સૌના આરોગ્ય દીર્ઘાયુનો હંમેશા હિસ્સો બને તેવું ધ્યેય આમાં સમાયેલું છે। રાજ્ય સરકારના રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના આવા જાહેર ક્રમોને જનભાગીથી રાજવ્યાપી બનાવવાનું સૂચન પણ તેમણે કર્યું હતું। મુખ્યમંત્રી શ્રી વહેલી સવારે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસની ઉજવણી સ્વયંભૂ જોડાયેલા 75,000 ઉપરાંત નાગરિકોને સંબોધન કર્યું હતું કે ભારતીય શાશ્વત યોગ વિદ્યાનો વિશ્વને સાક્ષાત્કાર અને તેમાં સામર્થ્યની પ્રાપ્તિથી ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં કરાવીને હિન્દુસ્તાનને વિશ્વ ગૌરવ અપાવ્યું છે। સંયમિત, નિયમિત, સ્વસ્થ જીવનનો શ્રેષ્ઠ માર્ગ યોગ છે અને એ માર્ગે અનુસરવાનો વિશ્વ યોગ દિવસ રૂડો અવસર બીજો કયો હોઈ શકે તેમ મુખ્યમંત્રી શ્રીએ યોગના મહત્વને ઉજાગર કરતા ઉમેર્યું હતું કે ગુજરાતમાં આજે જિલ્લા, તાલુકા, ગ્રામ કક્ષાએ મળીને 29,000 ઉપરાંત સ્થળોએ જનભાગીદારથી યોગાસનનો નિર્દેશન, યોગ અભ્યાસ યોગાચાર્યના માર્ગદર્શનમાં યોજાયો હતો। સમગ્ર રાજ્યમાં 1,20,00,000 જેટલા યોગ પ્રેમીઓએ આ દિવસની ઉજવણી યોગાસનથી કરી હતી। આ યોગ દિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી GR અલોરિયા, વાણિજ્યિક વેરાના કમિશનર શ્રી પીડી વાઘેલા, યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, અમદાવાદ જિલ્લા કલેક્ટર રાજકુમાર બેનીવાલ, વિવિધ સંપ્રદાયના ધર્માચાર્યો, ધર્મગુરુઓ, સનદી અધિકારીઓ, પદાધિકારીઓ સહિત શાળાના બાળકો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। आज दिवस बना नरेंद्र भाई ने जो प्रयास किया और योग का स्वीकार किया पूरा देश में, और 21 जून को तय किया था कि विश्व भर के लोग योग करें। आज गुजरात में विशिष्ट रूप से योग का आयोजन किया था और आज जो जीएमडीसी का मैदान है इसमें 75,000 लोग इकट्ठा होकर योग किया है और पूरे गुजरात में 1.25 करोड़ से ज़्यादा लोगों ने इसमें हिस्सा लिया है। अलग अलग तरीके से योग का निदर्शन किया है, जैसे कि भरूच में नाव में बैठकर योगासन किए हैं, तो हमारे अहमदाबाद के सीजी रोड पर बच्चों ने स्केटिंग करके योगासन का काम किया और ऐसे अलग अलग तरीके से योग में सब लोग जुड़े हैं। सभी स्कूल में वो कार्यक्रम चलता रहा और आगे भी चले ऐसा हम प्रयास करेंगे। गांव तक कार्यक्रम रखा गया था और हर एक गांव में सरपंचों ने और चुने हुए सब लोगों ने उसका आयोजन किया था और मैं मानती हूँ कि 1.25 करोड़ से ज़्यादा महिलाएं, बच्चे, बूढ़े सब लोगों ने इकट्ठा होकर योग किया है और अपने जीवन को स्वस्थ रखने के लिए प्रयास किया है। और मैं चाहती हूँ कि हम सब लोग सुबह में आधा घंटा तो आधा घंटा वो योग करें और हमारे स्वास्थ्य को अच्छा बनाए। मैडम, क्या राज्य सरकार इसको कंटिन्यू न सिर्फ आज के दिन लेकिन आगे भी इसको कंटिन्यू? मैंने आज हमारे अधिकारियों को कहा है कि हर रविवार को ऐसे मैदान में बच्चे, बूढ़े सब लोग आए और निदर्शन भी इधर रहे, उसको योग करवाए, जिसकी वजह से एक हैबिट हो जाए योग करके। સાબરમતીમાં રિવરફ્રન્ટ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી। તન અને મનના સ્વાસ્થ્ય માટે અમૂલ્ય અને પ્રાચીન વિરાસત સમાન યોગના વિશ્વ પ્રયોગથી યશસ્વી ઘટનાના ભાગરૂપે રાજ્યના અન્ય સ્થળોની જેમ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે અંદાજે 2000થી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિક ભાઈ બહેનોએ યોગ નિદર્શન કર્યું હતું। તારીખ 21મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત સાબરમતી નદીના કિનારે મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત વિદ્યાર્થીઓ અને નાગરિકોએ યોગના વિવિધ આસનો કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે
પ્રભારી સચિવ શ્રી કે નિવાસન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડેપ્યુટી મેયર શ્રી બિપિન સિક્કા, અમદાવાદ મ્યુનિસિપલ ના ડેપ્યુટી કમિશનર શ્રી આરબી બારડ તથા નગરજનોને ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શ્રી ચેતેશ્વર પૂજારા સાથે આ ઉજવણીમાં જોડાયા હતા. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી મોહનભાઈ કુંડરિયા, પાણી પુરવઠા મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયા, મેયર શ્રીમતી રક્ષાબેન બોળિયા, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, પવિત્ર યાત્રાધામના વાઇસ ચેરમેન શ્રી રાજુભાઈ ધ્રુવ, પ્રભારી સચિવ રાજગોપાલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરા, CPGCVLના MD શ્રી સંદીપ કુમાર, કલેક્ટર સુશ્રી મનીષા ચંદ્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનોજ કોઠારી સહિત અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોપલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી. અમદાવાદ નજીક આવેલા બોપલમાં તારીખ 21મી જૂન રવિવારે સવારે 5:30 થી 7:30 કલાકે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બોપલ ગુમા આંબલીના લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એમાં મોટી સંખ્યામાં ત્રિદિવસીય યોગ શિબિરમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં તારીખ 21મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની દરખાસ્ત મૂકતા યુનોએ તેનો સ્વીકાર કર્યો હતો. એ અર્થમાં વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને સમગ્ર ભારત દેશને અનેરું સન્માન અને ગૌરવ અપાવ્યું હતું. સોજા હાઈસ્કૂલના ઉપક્રમે યોગ દિવસની ઉજવણી. કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ HM સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે આજરોજ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના અથેતા ભાઈ બહેનોએ યોગ તથા તેના વિવિધ આસનો અંગેની માહિતી પૂરી પાડવાના અને યોગ પ્રત્યે સભાનતા કેળવવાની સુભાષથી સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચશ્રીના વરદ હસ્તે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો, જેમાં અન્ય આમંત્રિત મહેમાનશ્રીઓએ, કેળવણી મંડળના સદસ્યશ્રીઓએ સાથ સહકાર આપ્યો હતો. દીપ પ્રાગટ્ય શુભારંભ બાદ સરપંચશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ધ્યાન મંત્રથી યોગની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી સંજયભાઈ નાયક અને શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી ભાવેશભાઈ જોશી દ્વારા યોગનું પ્રાયોગિક નિર્દેશન કરવામાં આવ્યું હતું. પ્રાયોગિક નિર્દેશન બાદ આદરણીય રાષ્ટ્રપ્રમુખ શ્રી, વંદનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રીના પ્રાસંગિક પ્રવચનના જીવન પ્રસારણને જાહેરમાં નિહાળવાની સગવડ પૂરી પાડવામાં આવી હતી. બાળકોએ આ પ્રસંગે જાહેરમાં એક સંકલ્પ લીધો હતો. શાંતિ પાઠ દ્વારા યોગ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ગ્રામજનો અને યુવાનોમાં યોગ પ્રત્યે જનજાગૃતિ ફેલાય અને સભાનતા કેળવાય તેવા શુભાશયથી બાળકો દ્વારા એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના દિવસે સરકારી કોલેજ સેક્ટર 15 ગાંધીનગર ખાતે તાલીમ પ્રાપ્ત કરનારા NCCના બાળકો તથા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા યોગની સંપૂર્ણ માહિતી સભર સીડી આયુષનું જીવન પ્રસારણ નિર્દેશન કરવામાં આવ્યું હતું. શાળાના વિજ્ઞાન તકનીકી શ્રી રાકેશ પ્રજાપતિએ યોગનું જીવનનું મહત્વ વિશે સુંદર, અભૂતપૂર્વ, અવિસ્મરણીય અને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. શાળાના વિશાળ પટાંગણમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં પૂર્વ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક એમ તમામ શાળાના બાળકો ઉપરાંત ગામના થનગનતા યુવાનો અને વડીલોએ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યોગ આડે અક્ષરોના સ્વરૂપે બાળકો સુંદર રીતે ગોઠવાયા હતા. યોગના વિવિધ આસનો, આયામો સંપન્ન કર્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ISM દ્વારા યોગ શિબિર. દુનિયાભરમાં 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ ભાગરૂપે અમદાવાદની પ્રતિષ્ઠિત IT કંપની ISM દ્વારા તારીખ 19મી જૂન 2015ના યોગ શિબિરનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત કંપનીના 50થી વધારે કર્મચારીઓ યોગના અલગ અલગ આસનો પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. તેમજ યોગના ફાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ખાસ પ્રસંગમાં ભાગ લેવા કંપનીના CEO શ્રી દિવ્યાંગ દવે US થી ઉપસ્થિત રહ્યા હતા. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે પ્રસ્તાવને મંજૂરી મળતા તારીખ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવશે. આ અંતર્ગત ISM કર્મચારીઓ માટે યોગ શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને યોગના વિવિધ આસનો વિશે માહિતગાર થયા હતા. GTUની વિશ્વ યોગ દિવસ ઉજવણી. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 177 દેશોના ટેકાથી તારીખ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવા લીધેલા નિર્ણયને પગલે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. GTUના ચાંદખેડા કેમ્પસમાં અમદાવાદ શહેર અને આસપાસ વિસ્તારના આશરે 2000 લોકોએ યોગાસન કર્યો હતો. અમદાવાદ શહેરની
તેમજ આસપાસ વિસ્તારોની 91 કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિસનગર ખાતે GTU સંલગ્ન સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ અભ્યાસ કરતા બાંગ્લાદેશ અને ભૂતાનના વિદેશી વિદ્યાર્થીઓએ પણ યોગના અદ્વિતીય ભૂતપૂર્વ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેમ્પસ પરિસરની આસપાસ રહેતા સમાજના વિવિધ વર્ગોમાં પણ સહભાગી થઈ શકે તે હેતુસર GTUની વિનંતીને માન આપીને કેટલીક સમાજસેવી સંસ્થાઓ, NGO જેવી લક્ષ્ય પ્રેરણા, ડિવાઇડ ફાઉન્ડેશન, સિનિયર સિટીઝન્સ ઓફ ચાંદખેડા, રેલ વિકાસ નિગમ વગેરે પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. યોગ ઇન્સ્ટ્રક્શન તરીકે અતુલ ભટ્ટ, લકુલેશ યોગ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર વિરલ શાહ, ઘનશ્યામ શાહ, વીણાબેન અને જ્યોતિ શ્રીવાસ્તવ તેમજ ટીમે સેવા આપી હતી. GTUના ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર ડોક્ટર રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે યોગના આપણે રોજબરોજ જીવનમાં અપનાવીએ તો આરોગ્યમાં સુધારો થઈ શકે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.